24.8 કિલો સોનાની દાણચોરીનો થયો પર્દાફાશ। સુરત એરપોર્ટ પર 24.8 કિલો સોનાની દાણચોરીનો થયો પર્દાફાશ। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે મળી મોટું ઓપરેશન હાથ ધર્યું, જેમાં કુલ 24.827 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। વિમાન મથક પર સુરક્ષા વ્યવસ્થામાં સતત સુધારો અને આધુનિક ટેકનોલોજીનું સંયોજન થવા છતાં પસંદગીના ગુપ્ત માર્ગો દ્વારા સોનાની દાણચોરીનું અકબંધ પ્રવૃત્તિ છે, જેને અટકાવવા કસ્ટમ્સ અને સુરક્ષા દળો દ્વારા ચુસ્ત રહેચ જરૂરી બની। કસ્ટમ્સ વિભાગના સૂત્રો મુજબ સોનાની આ દાણચોરીનું રેકેટ આંતરરાષ્ટ્રીય થાય તેવું જણાઈ રહ્યું છે। ટેકનિકલી ટ્રેન મનુ સ્ટાફ અને ડ્રગ ગોલ્ડ ડિટેક્શન ડોગ સ્ક્વોડની મદદથી પ્લેનમાં પેસેન્જર, લગેજ અને એરપોર્ટના વિવિધ ભાગોમાં સ્કેનિંગ અને મોનિટરિંગ સિસ્ટમને આધારે શંકાસ્પદ તપાસ દરમિયાન આ ત્રણેય પેકેટ્સમાં કુલ 24.8 કિલોગ્રામ સોનું ઝડપાયું। આ ઘટનાની વધતી સાથે એરપોર્ટ ઓથોરિટી અને કસ્ટમ્સ વિભાગે યાત્રીઓ માટે ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર કોઈપણ પ્રકારની દાણચોરી દર્શેલ વસ્તુઓ સાથે મુસાફરી કરવી કાયદેસર ગુનો ગણાય છે। સુરક્ષા વ્યવસ્થામાં વધારાના પગલાં હંમેશા લેવામાં આવશે અને જે કોઈ દોષિત જણાશે તેનો કડક કાયદેસર તરીકે ઉકેલ લાવવામાં આવશે।